વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 અસાઇનમેન્ટ 2025 નો આદર્શ પ્રશ્નપત્ર વિભાગ ડી એનો ભાગ 4 છે, જેમાં છેલ્લા 2 દાખલા આપણા બાકી રહી ગયા હતા. તો એ બંને દાખલાનું આજે સોલ્યુશન છે. આ સિવાય જો વિભાગ ડી માંથી હજી પણ તમને કોઈ દાખલા ન સમજાતા હોય તો હજુ વધુ સારી રીતે અને વધુ શોર્ટકટ ટ્રીકથી આપણે આવશું. જો તમને દાખલા સમજાણા હોય તો કોમેન્ટ્સમાં મને જણાવજો, ન સમજાણા હોય તો પણ કહેજો, મને કોમેન્ટ્સની અંદર જણાવજો, જેથી કરી અને હજી પણ વધુ સરળ અને શોર્ટકટ રીત હું તમારા પાસે લઈ આવું. તો બસ ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. હા, તો આજે હવે જોઈએ આપણે 53મો દાખલો, જેની અંદર તમને આ સર્કલ આપેલો છે અને કહે છે કે CB અને BE આ બંને એકરૂપ જીવાઓ છે અને આ AB છે એ CE ને લંબ છે. લંબ છે એટલે આ બધી બાજુ કેટલાના ખૂણા થશે? 90ના થશે. અને ADC આપણને 130 આપેલો છે અને આપણને શોધવાનો છે CBE, એટલે કે આ CB અને E આખો ખૂણો આપણે શોધવાનો છે. તો ચલો શરૂ કરીએ દાખલો. તો પહેલાં તો આપણને ખબર છે કે BC અને BE જે રકમમાં આપણને આપી દીધા છે કે BC અને BE જીવાઓ છે અને બંને જીવાઓ કેવી છે? એકરૂપ છે. તો આપણે ખબર હોય કે એકરૂપ બાજુઓના સામેના ખૂણા એકરૂપ હોય. તો જો આ ત્રિકોણ આપણે લઈએ, ત્રિકોણ BCE, તેની અંદર BC અને BE એકરૂપ જીવા છે. તેની સામેના ખૂણા એટલે કે ખૂણો C અને ખૂણો E, આખા ખૂણાનું નામ લેવો હોય તો ખૂણો ECB અને ખૂણો BEC, આ બંને ખૂણા કેવા કહેવાય? એકરૂપ. આપણો જે નિયમ છે એ નિયમ પ્રમાણે જ BC અને BE એકરૂપ હોય તો એની સામેના ખૂણાઓ પણ એકરૂપ હોય. હવે આપણે જોઈએ ચતુષ્કોણ ADCB. તો જે બરોબર પેનને ધ્યાનથી આપજો, જેના ચારેય શિરોબિંદુ વર્તુળ ઉપર હોય તેને જ આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. તો જો ADC અને B આ ચાર શિરોબિંદુઓ છે એ વર્તુળ ઉપર છે. તો અહીંયા કને ADCB ચક્રીય ચતુષ્કોણ થયો અને ચક્રીય ચતુષ્કોણના નિયમ પ્રમાણે સામસામેના ખૂણાનો સરવાળો 180 હોય. તો આપણે માત્ર અત્યારે આ જ ખૂણાને જોવાનું છે, ચતુષ્કોણ ADCB. બરોબર, આ જ ચતુષ્કોણને જોઈએ આપણે, તેનો સામસામેનો ખૂણો એટલે કે ખૂણો D અને ખૂણો B, એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180, કારણ કે ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. એમાં ખૂણા D નો માપ તો આપણને 130 આપી દીધો છે અને ખૂણો B, અહીંયા મેં આખો નામ લખ્યો છે, તમે ખાલી B પણ લખી શકો અથવા આખો નામ લખો તો CBO પણ લખી શકો અને CBA પણ લખી શકો. એ બંનેનો સરવાળો 180 થવો જોઈએ, કારણ કે સામસામેના ખૂણા છે. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 પ્લસ 130 અહીંયા આવે તો માઇનસ 130, એટલે CBA બરાબર થઈ જશે 50. તો આપણને આ અડધો ખૂણો મળી ગયો 50નો. હવે આપણે બે ત્રિકોણની સંગતતા જોઈએ. કયા બે ત્રિકોણની? તો COB અને OBE, એટલે કે એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ. આપણે એ બે ત્રિકોણને ડિઝાઇન દ્વારા પણ દેખાડી શકીએ. આ લીટાવાળો ત્રિકોણ અને આપણો આ ટપકાવાળો ત્રિકોણ. બરોબર, તો હવે આ બંને ત્રિકોણની સંગતતા જોઈએ તો આપણને ખબર છે કે CB અને BE તો સરખા છે, જે આપણને રકમમાં આપી દીધા છે. શું છે તે? તો એ છે એકરૂપ જીવા. ત્યાર પછી આપણે જોઈએ તો આ બંને ખૂણા એ સરખા છે, 90-90 ડિગ્રીના. બરોબર, એ આપણને પક્ષમાં આપી દીધો છે. તો આપણે લખશું બંને ખૂણા પણ સરખા છે ને એ બંને ખૂણા કયા છે? કાટખૂણા છે. હાલો, એક બાજુ થઈ ગઈ, એક ખૂણો થઈ ગયો. હવે જોશો તો OB શું થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ. એટલે કે બંને ત્રિકોણના 3 અંગો આપણા એકરૂપ થવા જોઈએ. આ OB શું થઈ? સામાન્ય બાજુ. હવે જોઈએ તો જો આ લીટાવાળા ત્રિકોણનો BC, ટપકાવાળા ત્રિકોણનો BE, લીટાવાળા ત્રિકોણનો ખૂણો એ 90, ટપકાવાળા ત્રિકોણનો ખૂણો એ 90 અને OB શું થઈ ગઈ? સામાન્ય બાજુ થઈ ગઈ. એટલે કે એ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. કયા નિયમથી એકરૂપ થયા? તો આપણે સાઈડમાં એ નિયમ પણ લખશું. જુઓ, બાજુ, ખૂણો અને બાજુ, એટલે કે બાજુ, ખૂણો અને બાજુ, એટલે બા ખૂ બાના નિયમ, અથવા કાકબા પણ કહી શકીએ, કારણ કે આ કાટખૂણો છે, આ કર્ણ છે અને બાજુ છે, તો એ બેટર રહેશે. એટલે આપણે અહીંયા લખશું કાકબાના નિયમ મુજબ. કાકબા પરથી, કાકબા એટલે કાટખૂણો, કર્ણ અને બાજુ. જુઓ, આ કાટખૂણો,
આ કર્ણ અને આ બાજુ, અહીંયા પણ આ કાટખૂણો, આ કર્ણ અને આ સામાન્ય બાજુ, એટલે કે કાક બા પ્રમાણે કાટખૂણો, કર્ણ અને બાજુ પ્રમાણે એ બે ત્રિકોણ એકરૂપ થયા. જો એ બે ત્રિકોણ એકરૂપ હોય તો એનાથી બનતા આ બે ત્રિકોણ, આ જે ખૂણા છે CBO અને OBE, આ બે ખૂણા પણ કેવા હોય? સરખા હોય. હવે જો આ બે ખૂણા સરખા હોય તો અહીંયા કને CBOનું માપ તો આપણને ખબર છે 50 છે, તો OBE પણ કેટલા થાય? 50 જ થાય. કારણ કે જો આ ખૂણો અને આ ખૂણો સરખા હોય, આ બે ત્રિકોણ એકરૂપ, તો એનાથી બનતા આ બે ખૂણા પણ કેવા હોય? સરખા હોય. આ 50 તો આ પણ 50, તો આખો ખૂણો શેનાથી બને? તો આપણે તો CBE શોધવાનો છે, તો CBE એટલે CBO વત્તા OBE એટલે 50 વત્તા 50 100 બને. તો આ થયો આપણો દાખલા નંબર 53. હવે જોઈએ આપણે દાખલા નંબર 54. દાખલા નંબર 54ની અંદર પ્રમેય આપ્યો છે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે જ ચાપે વર્તુળના બાકીના ભાગમાં કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય. તો જો આપણે એ નિયમ ઉપરથી ઘણા બધા દાખલાએ કર્યા છે. આખો વર્તુળનો જે ચેપ્ટર છે, જે એન્ડ સ્ક્રીનમાં મેં દેખાડેલો છે, એ જરૂરથી જોજો. એમાં આપણે આ નિયમોનો ઉપયોગ પણ કર્યો છે કે આ આખો વર્તુળ છે, ધારો કે આ O એનો કેન્દ્ર છે. હવે આને શું કહેવાય? તો આ અહીંયાથી જોઈએ તો આ AB લઘુચાપ થયો કહેવાય, ને અહીંયાથી આ AB શું કહેવાય? ગુરુચાપ કહેવાય. લઘુચાપને નામ આપશું AB અને ગુરુચાપ શું થઈ જાય? APB. અને આપણો નિયમ છે કે આ લઘુચાપ હોય એ લઘુચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો હોય એ જ લઘુચાપ દ્વારા કેન્દ્ર સિવાય વર્તુળ ઉપર ક્યાંય પણ ખૂણો બનતો હોય તો એ કેન્દ્ર કરતાં અડધો હોય, એટલે કે કેન્દ્રવાળો શું હોય? ડબલ હોય. તો બસ એ જે નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો અહીંયા પ્રમેયમાં આપણે એ નિયમ સાબિત કરવાનો છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તો જો આ વર્તુળનો ચાપ AB એને કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એ બાકીના ભાગ એટલે કે વર્તુળના બાકીના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં કેવો હોય છે? આ બમણો હોય છે. એટલે કેન્દ્ર આગળનો બમણો હોય. એટલે કેન્દ્ર આગળનો ધારો કે 100 હોય તો P કેટલો થઈ જશે? 50 થઈ જશે. હવે આપણે પહેલાં લખશું પક્ષ. આપણે આકૃતિમાં જે નામ આપ્યું હોય એ પ્રમાણે પક્ષમાં લખવાનું કે O કેન્દ્રવાળું વર્તુળ છે અને AB શું છે? એનો લઘુચાપ છે. પછી સાધ્યની અંદર આપણે સાબિત કરવાનું છે કે AOB બરાબર 2 APB. કારણ કે AOB જે છે તો 2 વખત APB કરશું ત્યારે AOB મળશે. હમણાં જ આપણે કીધું કે AOB 100 હોય તો આ 50 હોય, તો આ 50 ગુણ્યા 2 કરીએ તો આના જેટલા થાય ને AOB જેટલા. એટલે કે આ ડબલ છે, તો આપણે કરવાનું કે AOB એટલે APB ને ડબલ કરો તો AOB મળે. એટલે આનો અર્થ શું થાય? તો આ કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો AOB એ APB કરતાં કેવો છે? ડબલ છે. હવે સાબિતીની અંદર સૌથી પહેલાં આપણે લખશું કે વર્તુળ ઉપર આપણે A અને B સિવાયનો બીજો કોઈ એક બિંદુ P લીધો છે, બરાબર? P થી A ને જોડો, P થી B ને જોડો અને P થી O ને પણ જોડો અને O થી તેને આગળ લંબાવી અને બિંદુ Q પણ દોરો, બરાબર? એટલે કે અહીંયા જો લખ્યું છે વર્તુળ પર બિંદુ A અને B સિવાય અન્ય બિંદુ P લ્યો. PA, રેખાખંડ PA, રેખાખંડ PB જોડો, OP જોડો અને OP ને લંબાવી OP ને Q સુધી લંબાવો. એટલે શું રચાશે? PQ કિરણ રચાશે. PQ કિરણ રચો, બરોબર? આ PQ કિરણ રચાણો. હવે ત્રિકોણ OPB ની વાત કરી. જો ત્રિકોણ OPB એટલે આપણે ધ્યાનથી જોઈએ તો આ આપણો ત્રિકોણ થયો OPB, જેને હું લાઇનિંગ દ્વારા તમને દેખાડું છું. આ O, P અને B આ ત્રિકોણ થયો. હવે OPBની અંદર આપણે જોશું તો આ OP શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. OB પણ શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો બંને ત્રિજ્યાઓના માપ કેવા હોય? સરખા હોય, બરોબર? એટલે આપણે લખશું ત્રિકોણ OPBમાં OP અને OB બંને સરખા છે. શું કામ? ત્રિજ્યા છે. હવે જો આ બે બાજુ એકરૂપ હોય તો આ બે ખૂણા પણ કેવા હોય? એકરૂપ હોય. કારણ કે આપણો નિયમ છે કે ત્રિકોણની એકરૂપ બાજુઓ હોય. જો આ ત્રિકોણ છે, OPB ત્રિકોણની સામે જુઓ તો આ ત્રિકોણ છે ને આ ત્રિકોણની એકરૂપ બાજુઓ, તેના સામેના ખૂણા એટલે ખૂણો B અને P કેવા થાય? સરખા થાય. આખો નામ અહીંયા લખ્યો છે OBP એટલે ખૂણો B અને OPB એટલે ખૂણો P, બરોબર? હવે અહીંયા જોઈએ તો ભાઈ આ અહીંયા જે આપણે લંબાવ્યો છે OQ કિરણને, બરોબર? તો આ કયો ખૂણો કહેવાય? તો આપણો જે ત્રિકોણ OPB છે ને તેનો આ શું કહેવાય? બહિષ્કોણ કહેવાય. એટલે આપણે લખશું કે ત્રિકોણ POBમાં આ આપણો જે લાઇનિંગવાળો ત્રિકોણ છે એની જ વાત કરીએ છીએ. ત્રિકોણ POBમાં
આ ક્યુઓબી ત્રિકોણની બહારનો ખૂણો છે એટલે એને બહિષ્કોણ કહેવાય. અને બહિષ્કોણનો નિયમ છે કે જે ખૂણો બહિષ્કોણ બને ને એના સિવાયના અંદરના બે ખૂણા હોય એ અંતઃસમુખ કોણ કહેવાય અને એનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. એટલે કે આપણો અહીંયા બહિષ્કોણ કયો છે? ક્યુઓબી છે. આ આપણો બહિષ્કોણ છે. તો અંતઃસમુખ કોણ ક્યાં થયા કહેવાય? ખૂણો પી અને ખૂણો બી થયો કહેવાય. એટલે કે OPB અને OBP થયા કહેવાય. અને નિયમ અનુસાર બહિષ્કોણ એટલે બંને અંતઃસમુખ કોણનો સરવાળો આ નિયમ છે. તો આપણો બહિષ્કોણ QAB અને બંને અંતઃસમુખ કોણનો સરવાળો એટલે કે OPB અને OBP. તો આપણે ખબર છે કે OPB અને OBP બંને તો કેવા છે? સરખા છે. તો OPB અને OBP ની જગ્યાએ આપણે શું લખી નાખશું? OPB જ લખી નાખશું. કારણ કે આપણને તો આ સાઈડનો ખૂણાથી જ મતલબ છે, આ ખૂણાથી આપણે અત્યારે નથી મતલબ. સાબિતીમાં આપણને આ P જોઈએ છીએ. એટલે આપણે શું કર્યું કે અહીંયા કને OPB એમને એમ રાખ્યું અને OBP, તો આ OBP એટલે પણ OPB જ છે એટલે એની જગ્યાએ OPB લખ્યું. એટલે કે ત્રિકોણ POBમાં QOB બહિષ્કોણ થયો અને બહિષ્કોણ બરાબર બે અંતઃસમુખ કોણનો સરવાળો એટલે કે OPB અને OBP. અને OBP અને OPB તો આપણે આગળ જોયું કે સરખા છે એટલે OBPની જગ્યાએ OPB લખ્યા એટલે બે OPB થયા. એને પરિણામ આપી દીધો 1. હવે એવી જ રીતે આપણે આ બીજો ત્રિકોણ જોશું જેને આપણે ટપકા દ્વારા દેખાડીએ. હવે આ ત્રિકોણનું આના જેમ બધું સાબિત નહીં કરે. હવે આપણે એ જ લખશું કે તે જ પ્રમાણે ત્રિકોણ OPA એટલે કે આ ત્રિકોણ ટપકાવાળો ત્રિકોણ OPA એમાં બહિષ્કોણ કયો થશે? AOQ થઈ જશે ત્રિકોણ. તો હવે એનો એ નિયમ તો એ જ કે AOQ અથવા QOA આ બહિષ્કોણ થયો AOQ થી વાંચો કે QOA થી વાંચો. તો અંતઃસમુખ કોણ ક્યાં થયા કહેવાય? OAP અને POA થયા કહેવાય. તો તે જ પ્રમાણે OPA ત્રિકોણ જે છે ટપકાવાળો ત્રિકોણ એનો બહિષ્કોણ QOA છે અને બહિષ્કોણ QAOA છે. તો અહીંયા કને આપણે કહીએ ને કે OAP વત્તા APO પણ એ બે ખૂણા પણ કેવા થાય? સરખા. કારણ કે આ બે પણ શું છે? ત્રિજ્યા છે એટલે એના સામેના ખૂણા સરખા હોય. પણ આપણે P થી મતલબ છે એટલે 2 વખત ડાયરેક્ટ લખી નાખશું. 2 વખત APO, 2 વખત APO અથવા OPA જે લખો એ. શું કામ આવ્યો? તો હજી એકવાર સમજી લો. આ બહિષ્કોણ છે એટલે આ એનો અંતઃસમુખ કોણ થયો કહેવાય? એક ખૂણો OAP અને બીજો ખૂણો APO. હવે બંને અંતઃસમુખ કોણ છે એનો સરવાળો થાય AOQ જેટલો. પણ બંને અંતઃસમુખ કોણ સરખા છે. શું કામ? કારણ કે આ બે ત્રિજ્યા છે ને ત્રિજ્યા સરખી છે તો ત્રિકોણના એકરૂપ ખૂણા એકરૂપ બાજુઓની સામેના ખૂણા પણ કેવા હોય? એકરૂપ હોય. એટલે કે આ બે ખૂણા એકરૂપ છે. તો આપણે OAPની જગ્યાએ APO લખીએ તો 2 વખત APO અથવા OPA થાય. એટલે કે જેમ અહીંયા આપણે આખું સાબિત કર્યું એમ અહીંયા આપણે આખું સાબિત નથી કર્યું. તમે ધારો તો બીજી વાર લખી પણ શકો છો. પણ આપણે એ ડાયરેક્ટ કર્યો કે અહીં QOAની અંદર જેમ આની અંદર QOB બરાબર 2 વખત OPB થયા એવી રીતે QOA આ બહિષ્કોણમાંથી 2 વખત શું થશે? APO થઈ જશે. હવે 2 વખત APO અને 2 વખત OPB થયા. બરોબર. હવે આ પરિણામ 1 અને આ બીજા ત્રિકોણનું પરિણામ 2 એનો સરવાળો લઈએ. જમણી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો એટલે કે ખૂણો QOB વત્તા ખૂણો QOA બરાબર 2 વખત OPB વત્તા 2 વખત OPA. જમણી બાજુ સાથે જમણી બાજુનો સરવાળો બરાબર ડાબી બાજુ સાથે ડાબી બાજુનો સરવાળો. તો QOA અને QOB તો જુઓ QOA અને QOB બંનેનો સરવાળો કરો તો શું બને છે? AOB બને છે. તો આ AOB અહીંયાથી આપણે બે સામાન્ય કાઢી નાખ્યા. તો હવે શું બન્યો? તો OPB વત્તા OPA બાકી રહેશે. હવે OPB અને OPA તો જુઓ OPB આ OPB અને આ OPA એટલે આખો APB બની ગયો. તો APB એટલે AOB બરાબર 2 વખત APB. એટલે ટૂંકમાં આપણે ખાલી યાદ શું રાખવાનું છે કે આ ત્રિકોણ છે તો આ બે શું થઈ? ત્રિજ્યાથી. ત્રિજ્યા એકરૂપ તો એના સામેના ખૂણા એકરૂપ. પછી આ બહિષ્કોણ એટલે આ બે ખૂણાનો સરવાળો. પણ આ બે સરખા છે એટલે 2 વખત OPB લીધા. એવી જ રીતે આ ત્રિકોણમાં આ બે ત્રિજ્યા છે એટલે આ બે ખૂણા એકરૂપ. આ બે ખૂણા એકરૂપ તો આ બહિષ્કોણ છે એટલે કે આ બેના અંતઃસમુખ કોણ લીધા? OAP અને APO. હવે આ બે ખૂણા પણ એકરૂપ થયા. હવે બે ખૂણા એકરૂપ છે તો આપણે OAPની જગ્યાએ અહીંયા લખ્યો APO અને અહીંયા લખ્યો OBPની જગ્યાએ OBP અને પછી આપણે બંનેનો શું કર્યો? સરવાળો કર્યો.
તો બસ આજના વિડીયોમાં આટલું જ. અહીંયા આપણો વિભાગ ડી આખો પૂરો થઈ ગયો છે. હજી કોઈ દાખલા બરોબર ન સમજાતા હોય તો ફરીથી આના કરતાં પણ શોર્ટકટ રીતો આપણે લઈ આવશું. તો કોમેન્ટ્સ કરજો કે તમને સમજાણું છે કે નહીં. જો ન સમજાણું હોય તો ફરી નવી રીતથી આપણે મળશું પાછા. ને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.